આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં દરબાર હોલ ખાતે ભૂલકા મેળો 2024 યોજાયો। આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર દરબાર હોલ ખાતે ભૂલકા મેળો 2024 યોજાયો હતો। મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કચેરી ગાંધીનગર દ્વારા પૂર્વ પ્રાથમિક શાળા શિક્ષણના પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત બાળકોના સર્વાંગી માટે ભૂલકા મેળાનું આયોજન આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું કે આખા ગુજરાતમાં આંગણવાડી બહેન આશા વર્કર બહેનો ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે। તેઓ બાળકોને સાચવવાનું કામ, શીખવવાનું કામ, સાથે સાથે સંસ્કાર આપવાનું પણ કામ કરે છે। રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીઓ, સગર્ભા માતાઓ અને નવજાત શિશુ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે। આ યોજના પર આંગણવાડી વર્કર બહેનો ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। ઘટક વાઇઝ 17 પૂર્વ પ્રાથમિક શિક્ષણની થીમ આધારિત ટીચિંગ લર્નિંગ મટીરિયલ દ્વારા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોમાં સર્જનાત્મક શક્તિ ખીલે તથા માનસિક ભાષાકીય વિકાસ માટે વિવિધ સ્થાનિક રીતે ઉપલબ્ધ લો કોસ્ટ મટીરિયલમાંથી વિવિધ ટીચિંગ લર્નિંગ મટીરિયલ કાર્યકરો બહેનો દ્વારા તૈયાર કરી પ્રદર્શિત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, ચેરમેન મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ જિલ્લા પંચાયત છોટાઉદેપુર ધર્મિષ્ઠાબેન રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, શર્મિલાબેન રાઠવા, કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત છોટાઉદેપુર, પ્રોગ્રામ ઓફિસર કૃષ્ણાબેન અને આંગણવાડી વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા।